મારું નામ સોની મનોજકુમાર રમેશચંદ્ર. હું ભાવનગર સોની જ્ઞાતિમાં અત્યારે જ્ઞાતિનો એક સભ્ય તરીકે અહીંયા આવેલી આવ્યો છું અને અમે લોકો લગભગ 50 થી 100 જણા જ્ઞાતિના આગેવાનો સહિત બધા ભેગા થયા છીએ અને અત્યારે અમારા ભાવનગર સોની જ્ઞાતિના ટ્રસ્ટી તરીકે ફક્ત એક નરેન્દ્રભાઈ ધોળકિયા કરીને છે. બાકીના જે કંઈ ટ્રસ્ટીઓ છે એ નથી કાર્યરત અથવા તો નથી આમાં કોઈ હયાત. એ લોકો જે છે અને પોતાની જે નરેન્દ્રભાઈ ધોળકિયા ટ્રસ્ટી છે પોતાની મનમાની કરી અને પોતાના પૈસા દરેક જે કંઈ આવક છે એ પોતાના ખીચામાં રાખી અને નથી કોઈને પહોંચ આપતા કે નથી કોઈ સમાજના ઉપયોગના હેતુ આવે અને સમાજને નુકસાન થાય એવું કાર્ય કરે છે. એટલે અમારી ચેરિટી કમિશનરમાં તે ફરિયાદ કરવા જવાના છીએ આગામી સમયમાં અને આખો સમાજ ભેગો થાય અને અમારા ટ્રસ્ટી આ બદલાય અને નવા ટ્રસ્ટીની નિમણૂક થાય એવી અમારી માંગણી છે. આ લગભગ 20-25 વર્ષથી એક ટ્રસ્ટી છે. જૂના બંધારણ પ્રમાણે હાલે છે તો નવા બંધારણ પ્રમાણે અમને આ થાય એના કાયદાના નિયમ પ્રમાણે એવું અમે ઈચ્છીએ છીએ. મારું નામ આરતી કનાડા સોની છે. અમે આજે અમારા સમાજ વતી આજે અમે બધા જ અહીંયા ઉપસ્થિત થયા છીએ અને અમારી આ હવેલી છે એ સમાજની હવેલી છે, સોની સમાજની હવેલી છે. અત્યારે અહીંયા ખૂબ જ અંધાધૂની ચાલે છે. છેલ્લા ઘણા સમયથી અમુક ટ્રસ્ટીઓનું નિધન થઈ ગયું છે, અમુક આવી શકે એમ નથી એટલે એક હત્તું રાજ્ય ચલાવે છે. પહોંચ આપતા નથી, અહીંયા બહેનોને ભજન નથી કરવા દેતા, પંખા ચાલુ નહીં કરવાના, મુખિયાજી નથી રાખતા, દર્શન નથી કરવા દેતા. એ સિવાય ભગવાનની સાચા અર્થની સેવા પૂજા પણ નથી થતી અને ખૂબ જ અહીંયા કોઈને હવેલી રાખવી હોય તો પણ એ વારા તારા કરે છે, કોઈને આપે છે, કોઈને નથી આપતા. આપ્યા પછી પણ એની પહોંચ કે એવી કોઈ વસ્તુ આપતા નથી. અમારી નમ્ર અપીલ છે સોની સમાજ વતી કે ભાઈ અહીંયા આગળ એક આખું નવું ટ્રસ્ટ નિમાય અને જે ખરેખર એક સમાજલક્ષી જે કાર્ય કરવાનું એ કરવાનું. અહીંયા આગળ પહેલા અનેક કાર્યો થતા હતા, સારા કાર્યો થતા હતા અને અમારે જ્યારે કોઈનું મરણ થયું હોય તો સોની સમાજની બેસણું પણ અમે અહીંયા રાખતા હતા. હવે એની પણ પૈસા લેવાનું એમણે શરૂ કર્યું છે અને પહોંચ આપતા નથી. આજે અમારા દરેક સારા કાર્ય, ધર્મને લગતા સારા કાર્ય આ એક વ્યક્તિને કારણે બંધ થયા છે. એટલે સમગ્ર સોની સમાજ એવું કહે છે કે એ રાજીનામું આપી દે અને જો રાજીનામું ન આપે તો સમાજ એમને કોઈ પણ રીતે અહીંથી પદ ઉપરથી ઉતારવા માટે સક્ષમ છે અને અમે અહીંયા નવા એક અમારા કમિટીનું અમે નિર્માણ કરશું. આજ સુધી ભરતભાઈએ અહીંયા હવેલી બનાવીને જે કામ કર્યું છે એની ઉપર એમને કાલિક પહોંચી છે. જય શ્રી કૃષ્ણ. આ લોકોને ખબર છે કે મુક્તાજી અગર તો પૂજારી સિવાય આ હવેલીમાં કોઈને પડદો પણ ન કાઢી શકો. ઠાકોરજીનો પડદો છે ને એ તમે ન હલાવી શકો, કોલીનો કબડ્ડીનો. તમારા દ્વારા કોઈ પણ જાતની પૈસાની લેતી જતી અહીંયા થાય છે, તમે પહોંચ કે તેવું આપવામાં નથી આવતું? બધાને પહોંચ મળે છે. જે લોકો હું પહોંચ એટલા માટે ચાલો કાચું બિલ આપું છું, કાચા બિલ ઉપરથી પાકું બિલ આવે છે અને જે લોકો કાચું બિલ સમજીને જાય અને પાકું બિલ ન લેવા આવે તો હું એના ઘરે જઈને દેવા ન થાય. મહિનામાં કેટલા પ્રસંગ થતા હોય? 1-2 થાય છે મારે. લગ્ન પ્રસંગમાં હોલ ભાડે આપો છો ખરી? હા, લગ્ન પ્રસંગમાં જ આપું. અને અત્યારે હોલ કોઈ આ છેલ્લા 1.5-2 મહિનાથી તો હોલે નથી કોઈ. છેલ્લા 1.5 મહિનાથી અહીં હોલે નથી. બધા હા શિવશક્તિ હોલ કે મોટા મોટા હોલ જ રાખે. નાના હોલમાં ખાલી મહેમાન ખુવા બેહવા પૂરતા જ રાખે.